એઝ અ ડર્મેટોલોજિસ્ટ તમારા આટલા વર્ષનો જે આ બધી ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે, 18 વર્ષનો એક્સપિરિયન્સ છે, પ્લસમાં 10 વર્ષથી એપલ હોસ્પિટલમાં તમે અહીંયા કાર્યરત છો, 10મી એનિવર્સરી છે, તો એના સેલિબ્રેશનમાં તમે વ્યુઅર્સને તમે શું એડવાઇસ આપી શકશો કે એની સ્કિનને, એની હેલ્થને, એની બ્યુટીને નિખારવા માટે હજી શું કરવું જોઈએ? થેન્ક યુ મેડમ. સૌપ્રથમ તો હેલ્ધી એન્ડ બ્યુટીફુલ સ્કિન ઇઝ ધ ગેટવે ઓફ યોર પર્સનાલિટી. અને અમારું મેડમ સ્પર્શ ક્લિનનું એક સ્લોગન છે, બ્યુટી ઇઝ નોટ અ મેટર ઓફ ચાન્સ બટ ઇટ્સ એ મેટર ઓફ ચોઇસ. તો તમારી સ્કિનને આપણે ગોર્જિયસ લુક રાખવું છે, ગોર્જિયસ લુક જોઈએ છે, તો એના માટે તમારી સ્કિન તમારી ગ્લોઈંગ અને ગ્લેમરસ હોવી જોઈએ. તો આ ખાલી એક્સટર્નલ બ્યુટીની વાત નથી, તો એના માટે તમારી ઇનર બ્યુટી પણ એટલી હોવી જોઈએ. અમારે એવું કહેવાય કે સ્કિન ઇઝ ધ મિરર ઓફ ઇન્ટરનલ ઓર્ગન. એટલે આજે તમે મેન્ટલી કે ફિઝિકલી જો તમે વીક છો તો તમારી સ્કિન ઉપર તમને ખબર પડી જાય. તમે રાત્રે ઉજાગરો છે, સ્ટ્રેસ છે, તો તમારી સ્કિન એકદમ ડલ લાગવાની છે. અથવા તો શરીરનું કોઈ ઇન્ટરનલ ઓર્ગન એટલે કે તમારા શરીરની અંદર લોહીના ટકા ઓછા છે, એનિમિયા છે, તો સ્કિન એકદમ ફીકી લાગે. તમને આજે જોન્ડિસ કે કમળો છે તો તમારી સ્કિન એકદમ યલો લાગે છે. એટલે તમારું ઇન્ટરનલ ઓર્ગન એટલે કે બોડીની ઇનર પીસ પણ હોવી જોઈએ અને એક્સટર્નલ લુક પણ તમારું પ્રોપર હોય તો જ તમારી સ્કિન હેલ્ધી રહે. તો મારા 18 વર્ષના અનુભવ પરથી હું આજે કહું કે જે સક્સેસફુલ ડૉક્ટર કે તમારી સ્કિન હેલ્ધી રહે, તો અમારી પાસે ઘણા લોકો સામેથી જોઈને આવતા કે સર મારે ટ્રીટમેન્ટ કરવી છે ગ્લો માટે, કે મારે બોટોક્સ લેવા છે, કે મારે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ કરવી છે. તો હું તમને પ્રેક્ટિકલી કહું તો ખાલી આ કોસ્મેટિક ટ્રીટમેન્ટનું 40% જ રોલ છે. 20% તમારું કાઉન્સિલિંગ, કે તમારે કયા સમયે કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ, કયું સનસ્ક્રીન લગાડવું જોઈએ, કયા સિરમ યુઝ કરવા જોઈએ, વિન્ટરમાં કયું વાપરવું જોઈએ, સમરમાં શું વાપરવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. 20%માં તમારું ડાયટ, કે અત્યારના લોકોની આજે ફાસ્ટ વીકમાં તમારું ડાયટની પેટર્ન લોકો ભૂલી ગયા છે. જમવાનું પણ અનિયમિત હોય છે, એટલે ટૂંકમાં રાત્રે મોડે સુધી મોડે જમતા હોય, સવારે લેટ ઉઠતા હોય. એટલે 20%માં ડાયટનો રોલ છે અને 20%માં તમારી લાઇફસ્ટાઈલ છે. તો આ જો તમારું પ્રોપર હશે તો એના માટે મેં એક સ્લોગન બનાવ્યું છે, PM ન્યૂઝ. તો એનું થોડીક તમે ડિટેલમાં વાત કરું કે સ્કિનની સાથે સાથે તમારું હેર છે કે બીજા બધા ડિઝીઝથી પણ તમે પ્રિવેન્ટ કરી શકાય. તો પહેલી વસ્તુ, કંઈ પણ વસ્તુ મારે કરવું છે તો P ફોર તમારું પોઝિટિવ એટીટ્યૂડ હોવો જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ કરવું છે, ડુ ઇટ નાવ, ભાઈ આજે જ કરવું છે. સેકન્ડ થિંગ કે આપણે બધું અત્યારે જીમમાં જાય, વોકિંગ કરી, એક્સરસાઇઝ કરીએ, એમ એટલે કે મેડિટેશન, કે માઇન્ડ માટે આપણે કશું કરતા જ નથી. જો તમારું માઇન્ડ મેડમ સ્ટ્રોંગ હશે તો તમે ધારો એ કરી શકશો. તો એના માટે કોઈ પણ સ્ટુડન્ટ છે કે યંગસ્ટર છે કે ઓલ્ડ એજ છે, તો મારી દૃષ્ટિએ કોઈ પણ પ્રકારની મેડિટેશન, પછી તમે આનાપાન છે, વિપાસના છે, અનુલોમ વિલોમ છે, કે ભાઈ કોઈ પણ તમે મેડિટેશન કે કંઈ એક્સરસાઇઝ કરવી જોઈએ. એન્ડ ફોર ન્યુટ્રિશન, કે નાના બાળકોને જો ઘરેથી જ તમારું હોમમેડ તમે ફૂડ બનાવો, બહારથી ખાસ કરીને પામોલીન ઓઇલ આવતું હોય છે, એની અંદર ફેટ વધારે હોય છે, એટલે અર્લી તમારો ઓબેસિટીના પ્રોબ્લેમ થાય, એના કારણે સ્કિનમાં પણ એકેન્થોસિસ નાઇગ્રિગન્સના પ્રોબ્લેમ થાય, ખીલનો પ્રોબ્લેમ થાય. એટલે ડાયટ તમારું ગ્રીન વેજીટેબલ્સ, સલાડ, ફ્રૂટ્સ એ વધારે હોવા જોઈએ, જંક ફૂડ ઓછા હોવા જોઈએ અને પ્રોટીન મેક્સિમમ હોવું જોઈએ. આપણે ત્યાં એમાંય ખાસ ગુજરાતમાં ખાસ કરીને ગાંઠિયા અને ભજીયા અને બધા એ લોકો ઓઇલી વધારે ફૂડ ખાતા, એ પ્રોસેસ ફૂડ હોય એમાં તમારે ફેટ વધારે હોય છે, એટલે એ એવોઇડ કરવી જોઈએ. એન ફોર ન્યુટ્રિશન, E ફોર એક્સરસાઇઝ. અત્યારના બીજી શેડ્યુલમાં હું પણ એમાં આવી જાઉં કે આપણા માટે કોઈને ટાઈમ જ નથી, તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ. પછી તમે સાયકલિંગ છે, સ્વિમિંગ છે, વોકિંગ છે, ગરબા છે કે ઝુંબા છે, કોઈ પણ પ્રકારની 30 to 40 મિનિટ જો એક્સરસાઇઝ કરવામાં આવે તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, એટેક કે બધા રોગથી આપણે બચી શકીએ. એમાં પણ સ્કિન છે ને આપણા શરીરનું સૌથી બહારનું અંગ છે. બ્લડમાંથી આપણું હાર્ટમાંથી બ્લડ જાય, લીવર છે, સ્પ્લીન છે, કિડની, એ લોકોને બ્લડ જલ્દી મળે. સ્કિનમાં સૌથી છેલ્લા બ્લડ મળતું હોય. જો તમે પ્રોપર એક્સરસાઇઝ કરો અને સ્વેટિંગ પરસેવાળે ત્યાં સુધી એક્સરસાઇઝ કરો તો સ્કિનના બધા પોર ઓપન થાય અને સ્કિન આપણી હેલ્ધી રહે. અને લાસ્ટમાં એસ ફોર ધ સ્લીપ, એટલે કે અત્યારે મોડે સુધી આપણે જોતા હોય, ઇન્સ્ટાગ્રામ જોઈ, સોશિયલ મીડિયા જોઈ કે મોડે સુધી જાગતા હોય, એટલે સ્લીપ તમારી જો પ્રોપર ન હોય તો પણ તમારી સ્કિન ડેમેજ થતી હોય છે. એક સાદી ભાષામાં કહું તો આપણે એવું કહેવાય કે જો જે લોકો 6 વાગે ઉઠે ને તો એને યોગી કહેવાય, 5 વાગે ઉઠે તો એને મહાયોગી કહેવાય, 4 વાગે ઉઠે તો એને છે ને યાદી યોગી કહેવાય, એવું છે. અને અત્યારના લોકો શું કરતા હોય છે, જે 9 વાગે ઉઠે તો એને મારી ભાષામાં હું કહું તો એને રોગી કહેવાય, કે એને રોગ વધારે થતા હોય. 10 વાગે ઉઠે તો એને મહારોગી, મોડા ઉઠતા એને બીજા બધા રોગ, ડાયજેશનનો પ્રોબ્લેમ, કબજિયાત, એસિડિટી, ગેસ. અને 11 વાગે ઉઠે તો એને અષ્ટરોગી, કે ફ્યુચરમાં એને 8 પ્રકારના રોગ થતા હોય. એટલે જેટલું તમે વહેલા ઉઠો અને વહેલા સૂવો તો 50% સ્કિનના રોગ તમારા ઘટી જતા હોય છે. તો તમારી લાઇફસ્ટાઈલ, ડાયટ, આ બધું જો પ્રોપર બેલેન્સમાં હશે તો તમારી સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે.
તો મારે ખાસ પ્રજાજોને એટલું કહેવાનું છે, ખાલી ટ્રીટમેન્ટ કરો, અમારી પાસે તમે આવો, સારવાર કરો એક ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારું ડાયટ, લાઇફસ્ટાઇલ, પ્રોપર કેર આ બધાનું કોમ્બિનેશન હશે તો જ તમારી સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે. એટલે ગુજરાતીમાં જે કીધું છે કે પહેલું સુખ તે જાતે નરિયા, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જો આજથી જ આ ફોલો કરવામાં આવશે તો બીજા બધા રોગથી પણ બચી શકાશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, તમે તમારો આટલો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો. એન્ડ સાથે પ્રાઉડની વાત તો એ છે કે ડૉક્ટર જયેશભાઈ સનારિયા એમને ત્યાં કોઈ પણ દર્દી અહીંયા સારવાર માટે આવે છે તે આર્થિક રીતે જરૂરિયાતમંદ જે માણસો હોય એ દર્દી હોય, તેમજ જે અહીંયાના આર્મીના જે એના પરિવારજનો હોય કે મંદબુદ્ધિના બાળકો હોય એમના માટે તે તદ્દન ફ્રી સારવાર આપી રહ્યા છે. તો ગ્રેટફુલ કહેવાય કે અમે તમારું ઇન્ટરવ્યૂ લીધું, એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. આવી ઇન્ફોર્મેટિવ જર્નલિઝમ તેમજ તમને સાચી માહિતી તમારા સુધી પહોંચી રહે એના માટે અમારા ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.